મિત્રો, સમાજમાં આવી ઘટનાઓ પણ બને છે. હાલ એક અત્યારે 2-3 દિવસ પહેલાં બનેલી સત્ય ઘટના છે. પરણ્યાની પહેલી રાતે જ આ સ્ત્રી સાથે શું બન્યું હશે? એને આત્મહત્યા કરી હશે કે એના પતિએ નીચે ફેંકી દીધી હશે? એવું તો શું બનાવ બન્યો જેના કારણે આ સ્ત્રી નગ્ન અવસ્થામાં જ 15મા માળેથી નીચે પડી ગઈ? કોઈનું કાવતરું હશે કે પછી એના પતિને ગમતી નહીં હોય કે કોઈ હાદસો હશે? વેડિંગ નાઇટ ડેથ. લગ્ન પછી પહેલી રાતે જ દુલ્હનના મોતના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ દુલ્હન પોતાના પતિ સાથે ઘરમાં હતી. તે બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ અને મૃત્યુ પામી. જ્યારે યુવતી નીચે પડી ત્યારે તે નગ્ન હતી. 23 વર્ષીય કેસેન્યા વોધાનિસ્કાયા નામની આ છોકરી તેના 24 વર્ષીય વર કિરિલ સાથે સેન્ટ પીટર્સબર્ગમાં રહેતી હતી. ઘટના સમયે તે પણ તેના વરરાજા સાથે હતી. લગ્નમાં પરિવારના ઘણા સભ્યો તેમજ સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. પરંતુ તે જ રાતે સેન્યા એપાર્ટમેન્ટના 15મા માળેથી નીચે પડી ગઈ અને તેનું મૃત્યુ થયું. નવાઈની વાત તો એ છે કે જ્યારે યુવતી નીચે પડી ત્યારે તે નગ્ન હતી. કન્યાના મૃત્યુ બાદ પોલીસે તેના પતિને કસ્ટડીમાં રાખ્યો છે. દુલ્હનના મોતના સમાચાર મળતા જ ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે વરરાજાને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પ્રારંભિક પૂછપરછમાં તેણે પોતાની ભૂમિકાને નકારી કાઢી છે. પ્રાપ્ત માહિતી પછી અત્યાર સુધી તેને માત્ર એક અકસ્માત માનવામાં આવી રહ્યો છે. લગ્નમાં હાજર રહેલા લોકોનું કહેવું છે કે પતિ તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. લગ્નના દિવસે બંને ખુશ હતા. કોઈ પણ પ્રકારનું ટેન્શન દેખાતું ન હતું. આવી સ્થિતિમાં બંને વચ્ચે કોઈ વિવાદની કોઈ માહિતી નથી. બિલ્ડિંગ પરથી પડતા પહેલા સાન્યાએ તેના પતિ સાથેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી. આ રીતે લગ્નમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી. તે બે પતિ પત્ની કોઈ પ્રકારનો વાંધો પણ ન હતો. નહીંતર એના મુખારવિંદ ઉપરથી જણાઈ આવે, કારણ કે એનો ચહેરો ઉતરેલો હોય અથવા તો એનામાં ચીડિયાપણું હોય, વડકા સડકા કરતી હોય, એવું પણ કશું જ હતું નહીં. પરંતુ આગળ શું બન્યું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે. તો જય માતાજી મિત્રો. આ સમાચાર સારા લાગ્યા હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને અમારી વાર્તાઓ સારી લાગતી હોય તો તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને આવી નવી રસપ્રદ વાર્તાઓ અમે પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.